નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એક પ્રશ્ન જોવાના છીએ. તમે જેમ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ પ્રશ્ન છે કે 755 ઉપર 1233ની ઘાત છે અને તેનો આપણે એકમનો અંક શોધવો છે. સામાન્ય રીતે બધા શું કરશે કે જે 1233 છે ને એ 4 વડે ભાગીને અને જે જવાબ આવશે ને તેને એકમના સ્થાને મૂકી અને જવાબ મેળવશે. ખરેખર આવું કરવા જેવું નથી. એના કરતાં તમે ખાલી આ અંક યાદ કરી લેજો કે 0, 1 અને 5 અને 6 કરી છે. જો આ અંક એકમના સ્થાને આવતા હોય તો તમને તેનો તે જ જવાબ મળશે. જેવું કે અહીંયા 5 છે ને તો આનો આન્સર આપણને 5 મળશે. તેવી રીતે જો અહીંયા 0 હોત તો એનો એકમનો અંક 0 હોત. જો અહીંયા 1 હોત તો એકમનો અંક 1 હોત. તેવી રીતે અહીંયા જો 6 પણ હોત તો એકમનો અંક શું થતો? 6 થતો. તેવી રીતે હું તમને એક બીજી પણ સાથે સાથે એક માહિતી આપી દઉં. જે રીતે કે તમને એકમના સ્થાને 4 અને 9 છે. બંનેમાંથી કોઈ પણ જોવાય. જે રીતે કે 4 એકમના સ્થાને હોય અને તે એકી સંખ્યા હોય તો તેનો જવાબ 4 આવશે, અને જો બેકી સંખ્યા હોય તો તેનો જવાબ 6 આવશે. તે રીતે 9 જો એકી સ્થાને હોય એટલે કે એકી હોય તો તેનો જવાબ 9 આવશે, અને જો બેકી હોય તો તેનો જવાબ 1 આવશે. કેવો લાગે તમને મારો વિડીયો? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.